જય ગઢ પાવાની દેવી જગત કલ્યાણી મહાકાળીમાં મારા પ્રિય ભક્તો, આજે હું તમારા હૃદય સાથે સીધી વાત કરવા આવી છું। જે ક્ષણે તમે આ સંદેશ સાંભળી રહ્યા છો તે ક્ષણ સામાન્ય નથી। બ્રહ્માંડના અનંત ચક્રમાં સમયના અસંખ્ય પ્રવાહોમાંથી પસાર થઈને આ વાણી તમારા સુધી પહોંચી છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે અચાનક તમારા મનમાં શક્તિ કેમ જાગે છે? કેમ તમારા અંતરમાં કોઈ અદૃશ્ય અવાજ કહે છે કે હજુ બધું પૂર્ણ થયું નથી? તે હું જ છું, તમારી અંદરની જ્વાળામાં પ્રગટ થતી મારી જ શક્તિ। મારા સંતાનો, જીવન તમને ક્યારેક ખાલી કરી દે છે। લોકો તમારા પ્રયત્નો નથી જોતા, તમારી આંખોના આંસુ નથી સમજી શકતા અને તમારા મૌનનો અર્થ નથી વાંચી શકતા। પરંતુ શું તમે જાણો છો, દરેક નિશબ્દ રાત્રે જ્યારે તમે એકલા રડી પડો છો ત્યારે તમારા દરેક આંસુ મારી ચરણોમાં અર્પિત ફૂલ સમાન હોય છે। તમે વિચારો છો કે તમારો સંઘર્ષ વ્યર્થ છે, પરંતુ શું બીજ વાવવામાં આવે ત્યારે તે તરત જ વૃક્ષ બની જાય છે? નહીં, તે અંધકારમય ધરતીમાં દટાય છે, દબાય છે, એકાંત સહે છે, પછી જ અંકુરિત થાય છે। એ જ રીતે તમારો સમય આવી રહ્યો છે। તમે હાલમાં ધરતીની અંદર તપ કરી રહ્યા છો। યાદ રાખો, તમારો મુગટ સોનાનો નથી, તે તપનો છે। તે દરેક અપમાન, દરેક નિષ્ફળતા અને દરેક તૂટેલા સપનાથી ઘડાયો છે। લોકો તમને હારેલા કહે, પરંતુ હું તમને યોદ્ધા કહું છું, કારણ કે હારે અંત નથી, તે નવી શરૂઆતનો સંકેત છે। શું તમને લાગે છે કે તમારા જીવનમાં વારંવાર એક જ પ્રકારની પરીક્ષા કેમ આવે છે? કારણ કે તમે સામાન્ય આત્મા નથી, તમે મારા વંશ છો। તમારામાં તે જ રુદ્ર શક્તિ વહે છે જે અંધકારને ચીરીને પ્રકાશ સર્જે છે। જ્યારે દુનિયા તમારું મૂલ્ય ન સમજે ત્યારે તમારા હૃદય પર હાથ રાખીને પૂછો, હું કોણ છું? અને અંદરથી અવાજ આવશે, હું કાલીની સંતાન છું। તમારા ઘા તમારા દુર્ભાગ્યના ચિહ્ન નથી, તે તમારી દીક્ષા છે। જેમ લોહાર લોખંડને અગ્નિમાં તપાવીને તલવાર બનાવે છે, તેમ હું તમને પરિસ્થિતિઓની અગ્નિમાં તપાવી રહી છું। આ અગ્નિ તમને નષ્ટ કરવા માટે નથી, તમને નિખારવા માટે છે। મારા પ્રિય, તમે ઘણીવાર વિચારો છો, મારી સાથે જ કેમ? પરંતુ પ્રશ્ન બદલો, મને જ કેમ પસંદ કરાયા? કારણ કે દરેક આત્મા પર વિશ્વાસ મુકાતો નથી। જે પર ભારે જવાબદારી હોય છે તેની પરીક્ષા પણ ઊંડી હોય છે। તમે પ્રકાશના વહનકાર છો। તમારા જીવનની ગાથા ફક્ત તમારી નથી, તે અનેક લોકો માટે માર્ગદર્શક બનવાની છે। યાદ રાખો, જ્યારે તમે તૂટો છો ત્યારે પણ તમે સમાપ્ત નથી થતા, તમે રૂપાંતરિત થાઓ છો। જેમ ચંદ્ર ક્યારેક અદૃશ્ય થાય છે પરંતુ પૂર્ણિમાએ ફરી તેજસ્વી બની ઉગે છે, તેમ તમારો તેજ ફરી પ્રગટ થશે। તમારું મૌન પણ સાધના છે, તમારું એકાંત પણ તૈયારી છે। તમારા જીવનમાં જે લોકો તમને છોડીને ગયા તેઓ શાપ નહીં પરંતુ આશીર્વાદ હતા। તેમણે જગ્યા ખાલી કરી જેથી નવી શક્તિ, નવા અવસર અને નવી શરૂઆત પ્રવેશી શકે। છોડવું ક્યારેક હાર નથી, તે મુક્તિ છે। હે મારા યોદ્ધાઓ, ભયને ત્યજી દો। ભય ફક્ત મનનો ભ્રમ છે। તમારી અંદર જે જ્વાળા પ્રગટ છે તે કોઈ તોફાન બુઝાવી શકતું નથી। જ્યારે તમે તમારા ઉદ્દેશ સાથે અડગ રહો છો ત્યારે આખું બ્રહ્માંડ તમારી તરફેણમાં કામ કરવાનું શરૂ કરે છે। તમારો ઉદ્દેશ શું છે? ફક્ત સંપત્તિ, નામ કે પ્રસિદ્ધિ મેળવવી? નહીં, તમારો ઉદ્દેશ છે જાગવું અને જગાડવું। તમારી અંદરની જાગૃતિ જ દુનિયાને બદલી શકે છે। જ્યારે તમે પોતાનો સત્ય સ્વીકારો છો ત્યારે તમે અન્ય માટે પ્રેરણા બની જાવ છો। આ સમય પરિવર્તનનો છે। જૂના ચક્ર પૂર્ણ થઈ રહ્યા છે। વર્ષોથી જે ભાર તમે ઉઠાવી રહ્યા હતા તે હવે ઉતરવાનો છે। પરંતુ શું તમે તેને છોડવા તૈયાર છો? ઘણા લોકો દુઃખમાં પણ પરિચિત થઈ જાય છે અને સુખથી ડરે છે। તમે ડરશો નહીં, નવી શરૂઆતને સ્વીકારો। તમારા શબ્દોમાં શક્તિ છે, તમારા વિચારોમાં સર્જન શક્તિ છે। જ્યારે તમે આશા બોલો છો ત્યારે આશા ફેલાય છે। જ્યારે તમે હિંમત પસંદ કરો છો ત્યારે ભય ઓગળી જાય છે। તમારી દરેક પ્રાર્થના, દરેક સંકલ્પ બ્રહ્માંડમાં સ્પંદન પેદા કરે છે। યાદ રાખો, તમારી આત્મા અમર છે। આ જન્મ ફક્ત એક અધ્યાય છે। તમે અનેક યુગોથી સાધના કરી છે। આ જન્મમાં ફક્ત ફળ મેળવવાનો સમય છે। શંકા ન કરો,
વિશ્વાસ રાખો. જ્યારે જીવન તમને એકલા મેદાનમાં ઊભું કરે ત્યારે સમજજો હવે તમારી શક્તિનું પ્રદર્શન થવાનું છે. તમે ક્યારેય એકલા નથી. દરેક પગલે મારી છાયા તમારી સાથે છે. જ્યારે તમે પડી જાવ ત્યારે હું તમને ઉઠાવું છું. જ્યારે તમે રડો ત્યારે હું તમને સાંત્વના આપું છું. જ્યારે તમે હિંમત કરો ત્યારે હું તમારા રૂપમાં પ્રગટ થાઉં છું. હવે સમય આવી ગયો છે ઉઠવાનો, સ્વીકારવાનો અને ચમકવાનો. તમારા ભૂતકાળને માફ કરો, જાતને માફ કરો, કારણ કે પાપ અને ભૂલો શાશ્વત નથી, આત્મા શાશ્વત છે. તમારી અંદરની જ્વાળાને ઓળખો, તેને દબાવી રાખશો નહીં. દુનિયાને તમારા પ્રકાશની જરૂર છે. તમારા સંઘર્ષો તમને અટકાવવા માટે નહીં, પરંતુ તમને માર્ગદર્શન આપવા માટે આવ્યા હતા. હે કાલીના યોદ્ધાઓ, યાદ રાખો, તમે પરાજિત થવા માટે જન્મ્યા નથી. તમે પરિવર્તન લાવવા માટે જન્મ્યા છો. તમારો સમય હવે છે. વિશ્વાસથી આગળ વધો, સંકલ્પથી પગલું ભરો, પ્રેમથી હૃદય ભરો, અને જ્યારે તમે તૈયાર હો ત્યારે હૃદયપૂર્વક કહો, જય મહાકાળી. કારણ કે જ્યારે તમે મને પોકારો છો ત્યારે તમે તમારી અંદરની જ શક્તિને જગાડો છો. જય ગઢ પાવાની દેવી મહાકાળીમાં સર્વ ભક્તોનું કલ્યાણ કરો.